નમસ્કાર પ્રેક્ષક મિત્રો, મારું નામ કૌશિકભાઈ વઘાસિયા, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ. ખાસ કરીને ઢસા તાલુકાના માલપરા ગામે આવ્યો હતો. ભીખાભાઈ ને નામ ભીખાભાઈ સવાણીની ત્યાં એમને 20 દિવસ પહેલાં એક ફેસબુક પર જોઈ અને મારી સાથે વાતચીત થઈ અને મેં કેટાની ભલામણ કરી. આખા ગુજરાતની અંદર અમે કેટા આપી રહ્યા છીએ. કેટા ઉનાળુ તલીની અંદર દરેક પાકની અંદર બહુ સારું રિઝલ્ટ આપે છે. તો એમને પેલી ભલામણ કરી કે કેટા તમે વાપરો. તો ખાસ કરીને તમે આની અંદર જે કેટા વાપર્યું છે અને નથી વાપર્યું બંને તમે મને વાત કરી હતી. તો આ બાજુ તમે કઈ બાજુ કેટા વાપરવાનું છે? આ બાજુ કેટા વપરાણું છે. હા, અને આ બાજુ કેટા નથી વાપરવાનું. આ એક કેટા નથી વપરાણું. હવે આપણે જોઈએ છીએ કે જ્યાં કેટા વપરાણું છે ત્યાંનો વિકાસ ફૂટ ઉનાળાની અંદર આજની તારીખ છે 17/3/2025 દિવસ છે. એટલે કે તલીના વાવેતરનો 15-20 દિવસ જ્યાં શરૂઆત થઈ છે. તો બંનેની અંદર ફરક દેખાઈ રહ્યો છે. કેટા વાપરવાથી કે ભાઈ કેટા વાપરવાથી જમીન તો સુધરે છે પણ તલીની ક્વોલિટી પાકશે. ક્વોલિટી એટલે શાઇનિંગ આવશે. તલ જ્યારે વેચવા જાઉં ને તો સૌથી ટોપ નંબરનો ભાવ આવશે, એ ગેરંટી આપું છું. એટલી ચમકદાર તલ પાકવાના અને કાચા પાકશે નહીં, કાચા વળશે નહીં. ખરેખર તલની ખેતી કરવી હોય ને તો શરૂઆતમાં મિશ્ર ઋતુમાં ખેડૂત ખેતી કરતા હોય છે ત્યારે થોડીક જંતુનાશક દવાની અને પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે અમુક સમય પછી ગરમી પડે ત્યારે કોઈ પણ જીવાત હોતી નથી. એટલે હજી તમે આમાં કેટા અને ખાસ કરીને અમારી સ્પેશિયલ કીટ છે કે મરચીમાં દરેક પાકમાં વપરાય છે, એમાં સીઝર શૂટર વિટારા બંનેમાં વાપરેલું છે ને. સીઝર શૂટર વિટારા બંનેમાં વાપર્યું છે. ફક્ત કેટાનો ફરક છે, એ હકીકત છે કે કેટાનો ફરક દેખાય છે. કે આની અંદર એમને વાત કરી ભીખાભાઈ, આમાં આ જગ્યા ઉપર નજીક જુઓ તો આ આની અંદર કેટા વપરાશ કરેલી છે, જ્યારે બાજુમાં આમાં કેટાની વપરાશ નથી કરી. તો અત્યારે એટલો બધો ફરક દેખાય છે. ઓલપાનામ કરી છે. એમનું એવું કહેવાનું હતું કે તમે બે છોડ્યા છે, ઘણા બધા લોકો જોયું છે અને ઘણા બધાને એમ થયું કે નહીં કે આ વસ્તુ વાપરા જેવી છે. એટલે આજે હું અહીં મુલાકાત માટે અહીં આવ્યો છું. અને હવે કદાચ 15 વીઘા રાઉન્ડ બીજા 15 વીઘાની અંદર એમને પાસ્તર વાવ્યું હતું તો એમની ઈચ્છા થઈ ગઈ હવે મારે બીજા 15 વીઘામાં કેટા વાપરવું છે. ભાઈ સાહેબે જે તમને વાત કરી તો તમે સાહેબને જે આ તલનો જે તમે જોયું અને આ ભાઈએ જે કેટાનો ઉપયોગ કર્યો એના માર્ગદર્શન માટે તમે કેટલા વીઘાના તલ વાવ્યા અને તમારા કેટલા વીઘાની તમે કેટાની ખરીદી કરી? 13 વીઘા છે. પહેલાં 13 વીઘામાં સાહેબનું બધું રાઉન્ડ કેટા અને એની દવા સ્કૂટરની બધું એ વાવ્યું સાટ્યું. આ બેમાં મેં ટ્રાય કરી ન વાવ્યું, પાયું નહીં. આમાં ઓલામાં ખાતર હારો વાવ્યું હતું તલની હારે, એટલે એમાં છે ફરક. એક જ જમીન છે, આ ભાગ પડે છે. એટલે મારા પપ્પાને મેં બતાવ્યું. મારા પપ્પા કે 15 વીઘાનું બધું દવા અને એ બધું મગાવી લે, એટલે મેં મગાવી લીધું. આજ આવી ગયું મારે. ઓકે સાહેબ, તમારે એમાં કઈ માહિતી? બસ સરસ. આજ પૂછવાનું હતું, જાણકારી આપવાની હતી કે ઘણા બધા તલ વાવતા હોય તો એમને એક નોંધ લીધા જેવી છે કે કોઈ વસ્તુનો નવો કચરો કરવો. મારા પપ્પા છે ને માને નહીં. હા, એ રિઝલ્ટ હોય ને એની સામે દેખાય તો